ગણપતિ એટલે શરીરની અંદર વિખેરાયેલી ઉર્જા શક્તિ. આ વિખેરાયેલી ઉર્જા શક્તિને એક જગ્યા પર કેન્દ્રિત કરવા માટેની કોઈ ટેકનિક હોય તો એ ધ્યાન છે. અને જ્યારે આ વિખેરાયેલી ઉર્જા શક્તિ ધ્યાન સાધનાના માધ્યમથી એકત્રિત થાય છે, એક જગ્યા પર કેન્દ્રિત થાય છે, ત્યારે તે ઉર્જા શક્તિ પ્રચંડ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. અને એટલે જ ગણપતિના મસ્તક ઉપર જે હાથીનું મસ્તક રાખવામાં આવ્યું છે એ પ્રચંડ ઉર્જા શક્તિનું પ્રતીક છે. અને એ પ્રચંડ ઉર્જા શક્તિ દ્વારા વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે એ કાર્ય સિદ્ધ થાય છે. એ માટેની કોઈ સાધના હોય તો એ ધ્યાન સાધના છે. અને આવો આ ગણેશ ચતુર્થીના માધ્યમથી આપણે ધ્યાન સાધનામાં પોતાની જાતને ઉતારી અને આપણી અંદર રહેલી વિખેરાયેલી ઉર્જા શક્તિને એકત્રીકરણ કરી અને પ્રચંડ બનાવીએ. આપ સૌને ગણપતિ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ.